હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. બહુ સારી અપડેટ આજે તમારી સાથે શેર કરીશ. કેનેડાથી જે લોકો પીઆર ની વેઇટ કરી રહ્યા છે, આ લોકો માટે બહુ જ સરસ મજાના સમાચાર છે. શાંતિથી જોશો તો સમજાશે, અને એકચ્યુઅલી ઘણી વખત હું કહું છું એ મુજબ માહિતીને સાંભળવા કરતાં સમજવી વધારે જરૂરી છે. જેટલું શાંતિથી સમજશો એટલો તમને જ ફાયદો થશે. આખી ડિટેલ પર આપણે આગળ જઈએ એ પહેલા તમારા કોઈ સવાલો હોય તો કોમેન્ટ કરજો. આપણે સાથે મળી સોલ્યુશન કરવાની કોશિશ કરીશું. અને કદાચ કોકની કરેલી કોમેન્ટની અંદર જો તમારી પાસે સારા આન્સર્સ હોય અથવા એમને તમે માહિતગાર કરી શકો તો એમને રિપ્લાય બી કરતા રહેવા. જ્ઞાન વહેંચવાથી વધે, કોઈ એનાથી આપણને ખરાબ અસર નથી થવાની, સારું જ થવાનું છે. તો કદાચ તમે જ્યારે કોમેન્ટ કરતા હો તમને કોઈની એવી કોમેન્ટ લાગે કે જેનો રિપ્લાય તમારી પાસે હોય તો તમે કરી શકો છો. હવે બીજી વસ્તુ કે વિડીયોને હાઈપ અને શેર મેક્સિમમ લોકોને કરજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર એજ્યુકેશન. હવે આપણે જે મેઇન અપડેટ આવી છે કેનેડાથી, ખૂબ સરસ મજાની અપડેટ કહેવાય, કારણ કે કેનેડાએ 4000 લોકોને બેનિફિટ આપ્યો છે પીઆરનો. 419નો કટ ઓફ સ્કોર છે. કોણ છે આ સિલેક્શન? ફ્રેન્ચ લેંગ્વેજ પ્રાયોરિટી. હવે આ વસ્તુને મેં કીધું એવી રીતના સાંભળવા કરતાં સમજવી જરૂરી છે. હવે જે લોકો એમ કહેતા હતા ને કે ફ્રેન્ચ ના આપી શકું, આ છે તે છે, હવે તમે એક વસ્તુ સમજો. લાસ્ટ આપણે જોયું ત્યારે 393 સુધી ફ્રેન્ચ વાળાને નીચે સિલેક્શન આવ્યું હતું. આ ઉપર જઈને 419 સુધી કેમ ગયું? સિમ્પલ હું તમને કહું, આ 20 કે 26 પોઈન્ટ જે વધારો થયો કેમ થયો? એનો મતલબ એક ઇનડાયરેક્ટ એવો મતલબ થયો કે નવી ફાઇલો જે વિદ્યાર્થીઓએ પોઝિટિવ લીધું અને નક્કી કર્યું કે ના મારે ફ્રેન્ચ કરવું છે, ભલે ગમે તેટલું અઘરું હોય, એ લોકોએ ફ્રેન્ચો આપી અને ફ્રેન્ચ એક્ઝામ પૂરી કરી અને એના પોઈન્ટ ક્લેમ કર્યા હશે તો જ આ ફાઇલોનો પોઈન્ટ વધ્યા હોય. કારણ કે જો કોઈ નવી ફાઇલ એડ ના થઈ હોત તો પોઈન્ટ ઘટ્યા હોત. એનો મતલબ થયો છે કે એવા વિદ્યાર્થીઓ જેમણે પોઝિટિવ લીધું છે, જેમને આજે બી હજી નેગેટિવ લેવું છે ને નથી આપી, કોઈ વાંધો નહીં. તમે ના આપતા, તમે રાહ જુઓ અને તમે આજે ડ્રો થઈ રહ્યા છે, લોકો સિલેક્ટ થઈ રહ્યા છે, એ જુઓ, કોઈ વાંધો નથી. પણ જેમણે બી સિલેક્શન થઈ ગયું અને જે લોકોએ પોઝિટિવ લઈ અને ફ્રેન્ચ કરવાની કોશિશ કરી અને ફ્રેન્ચ શીખી અને પોતાના પોઈન્ટ ક્લેમ કરી અને જે લોકોને બી સિલેક્શન થયું બધાને ખૂબ ખૂબ બધાઈ છે અમારા લોકો તરફથી. કારણ કે આવા વિદ્યાર્થીઓ જ તે કંઈક કરી શકે છે લાઈફમાં, કારણ કે આને કહેવાય પોઝિટિવ એટીટ્યુડ કહેવાય. આ પોઝિટિવ એટીટ્યુડ કેળવવો પડે. આ સાથે જ તે એની પહેલાનો એક ડ્રોની વાત કરી દઈએ. કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, અગેન આ બંને ક્લાસ ફોકસ થઈ રહ્યા છે. પીએનપી એક નવું છે, પીએનપી એક એડ થાય છે, એક સીસી એડ થાય છે અને એક ફ્રેન્ચ લેંગ્વેજ. 515નો કટ ઓફ સ્કોર પર અને 2000 લોકોને બેનિફિટ મળ્યો છે. સારી વસ્તુ એ છે, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ 2021 થી જ્યારે બંધ હતો ત્યારે લોકો કહેતા હતા કે આમાં તો ડ્રો જ નથી થતા. હવે અત્યારે એક એવરેજ પ્રમાણે કદાચ જૂના વિડીયો જોજો, આપણે ત્યારે બી એક વાત કરેલી કે ધીરે ધીરે ગવર્મેન્ટ આના પર ફોકસ લેશે. અને આ કોઈ જાદુ નથી. આ એક જેટલું રિસર્ચ કરતા હો ને એટલી જ તમે કોકને અપડેટ સારી આપી શકો. હવે આજ મુજબ જો જોઈએ તો આની અંદર એક વસ્તુ સારી એ છે કે આના પહેલાનો એક ડ્રો જોઈએ એટલે પીએનપી જે 786 છે એ બી સ્ક્રોલ ડાઉન આવ્યો છે. 324 લોકોને બેનિફિટ મળ્યો છે. અલ્ટિમેટલી આ બધા ઉપરથી શું ખબર પડે રહી છે કે હવે જે વિદ્યાર્થીઓ કેનેડામાં છે એમના માટે એક સારી અપડેટ છે કે ધીરે ધીરે તમે તમારી પ્રોફાઇલની થોડી મહેનત તમે કરો. સિલેક્શનો ઓલરેડી થઈ રહ્યા છે વધારે લોકોના, તો તમને ફાયદો મળી શકે. હમણાં એક રિપોર્ટ મુજબ જો જોઉં તો એપ્રોક્સિમેટલી 14,000 જેવા લોકોને ઇમિગ્રેશને સિલેક્શનો કર્યા છે, જે બહુ એક સારી વાત કહેવાય કે જે ફાસ્ટ જઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે. અને આ જ મહિનામાં એક બીજો એક સારી વસ્તુ બી એવી હતી કે જે પીઆરનો ડ્રો એક જોવા મળ્યો હતો ટ્રેડ કેટેગરીનો, જે ઘણા ટાઈમથી બંધ હતો, પરંતુ ફાઇનલી 477 પર 3000 લોકોને બેનિફિટ મળ્યા છે. આપણે જ્યારે વાતો કરીએ છીએ કે અત્યારે ડિમાન્ડમાં કોણ છે? સ્ટીમ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ, પછી હેલ્થ કેર વાળાનો ફોકસ થઈ રહ્યું છે, એગ્રીકલ્ચર, એગ્રી ફૂડ વાળા છે, ટ્રેડ વાળાનું વાત હતી, પરંતુ ડ્રો નહોતા. એટલે ટ્રેડ વાળાના ઘણા કોમેન્ટ્સ બી હતી કે ટ્રેડમાં છે તો ક્યારે આવશે, નહીં આવે, શું થશે. આ એ લોકો માટે બી એક બેનિફિશિયલ છે કે હવે ધીરે ધીરે ગવર્મેન્ટ ત્યાં ફોકસ કરી રહી છે. તો તમે લોકો બી જો આની અંદર આવતા હો, ફાઇલ પ્રોપર અપ ટુ ડેટ રાખતા રહેજો. આની સાથે જ જો જોઈએ આપણે તો આખી અપડેટનો એક મસ્ત સારાંશ આપું તમને. ટોટલ આ વર્ષના ડ્રોની જો આપણે વાત કરીએ, પીએનપી વાળા 8, કારણ કે હાઈ ડિમાન્ડ દેખાઈ રહી છે. કેનેડિયન એક્સપિરિયન્સ વાળાની વાત કરો 7 ડ્રો, ફ્રેન્ચ લેંગ્વેજ પ્રોફિયન્સી 4 ડ્રો અને ફિઝિશિયન્સની વાત કરીએ 1 ડ્રો, હેલ્થકેર અને સોશિયલ સર્વિસની વાત કરીએ 1 ડ્રો, સિનિયર મેનેજર્સો જે સિલેક્ટ થયા 1 અને ટ્રેડનો 1 ડ્રો આ વર્ષમાં દેખાયો છે કે જેની અંદર અપડેટો આવી રહી છે.
હવે તમારી ચોઈસ છે, તમારે શું કરવું એ તમારું કામ છે. અમારું કામ હતું કે અપડેટ પહોંચાડવી. અમે બહુ સરળ કરી પહોંચાડવાની કોશિશ કરી છે. જો આજની અમારી અપડેટ સારી લાગી હોય તો વિડીયોને હવે લાઈક કરજો, હાઈપ કરજો, શેર કરજો, મેક્સિમમ લોકોને શેર કરતા રહેજો. કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.